લક્ષ્મીનારાયણ સનાતન સમાજ અંજાર દ્વારા આયોજિત શ્રી ઉમિયા માતાજી અને લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત અંજારના લોકલાડીના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ચાંગા સાહેબ, શાસક પક્ષના નેતા નિલેશભાઈ, રાણાભાઈ, ચેતનભાઈ, પટેલ સમાજના સૌ અગ્રણીઓ, બાબુભાઈ, વાલામારા વોર્ડના સૌ સાથી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આ વોર્ડ પણ મારો જ લાગુ પડે છે અને સમયની સાથે દર વખતે તમે આ ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થાઓ છો અને ચૂંટણીમાં પણ સૌ કાર્યકર્તા મિત્રો આપણે મદદરૂપ થઈ એક થઈને કાર્ય કરતા હોઈએ છીએ. તો આ તો મારો ઘર જેવો પ્રસંગ જ કહેવાય. તો આપણે જાણીએ છીએ કે પ્રભુગુફામાં શિવ મંદિર તો હતો જ આટલા વર્ષથી, પણ જ્યારે પટેલ સમાજના લોકોએ ઈચ્છા પ્રગટ કરી કે મને અહીંયા અમને ઉમિયા માતાજીનું મંદિર અને લક્ષ્મીનારાયણજીનું મંદિર કરવું છે અને તમે પરવાનગી આપો, ત્યારે મેં એમને કીધું હતું કે પરવાનગી તો આપું, પણ બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો અમને ચોક્કસપણે યાદ કરજો. અને આપણે આજે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યા છીએ તો આવા સારા પ્રસંગો આ સમાજ દ્વારા સતત થતા રહે એવી જ અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. નમસ્કાર. શ્રી કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા આયોજિત અને આ સુંદર મજાના ઉમિયા માતાજી અને લક્ષ્મીનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગમાં ઉપસ્થિત, જેના નામ સાથે કામ પણ જોડાયેલું છે એવા નામ અને કામના બંનેના વૈભવશાળી માનનીય વૈભવભાઈ, શાસક પક્ષના નેતા ભાઈ નિલેશભાઈ, રાણાભાઈ, ઉપસ્થિત સૌ સમાજના પ્રમુખશ્રીઓ, યુવક મંડળના સૌ પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓ, તાલુકા ભાજપના ઉપપ્રમુખભાઈ બાબુભાઈ, ઉપસ્થિત સૌ મુરબ્બીઓ, વડીલો, માતાઓ અને બહેનો, મિત્રો, સરદાર પટેલ સાહેબે કહ્યું હતું કે આ ધરતી ઉપર છાતી કાઢીને ચાલવાનું કોઈને અધિકાર હોય તો એ અધિકાર માત્ર ને માત્ર ધૂળમાંથી ધાન પેદા કરનાર ખેડૂતને છે, ને આપણે બધા જ ખેડૂત પુત્રો છીએ. મિત્રો, ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મથી જ ધર્મનું રક્ષણ થાય છે. મા ઉમિયાજીનું મંદિર હોય કે લક્ષ્મીનારાયણ મંદિર હોય, એ આપણી ધર્મ ભાવનાને જાગૃત કરે છે અને એના જ માધ્યમથી આપણા સમગ્ર મનુષ્ય જીવનમાં ધર્મનું આચરણ કરવાની બોધપાઠ એમાંથી પ્રાપ્ત થાય છે. હજારો વર્ષની આપણી સનાતન પરંપરા અને એ પરંપરાના વાહક તરીકે આપણા પૂર્વજોએ આપણને આપેલા જે કંઈ સંસ્કારો છે એ સંસ્કારના આધાર ઉપર સમાજ જીવનમાં, વર્તમાનમાં અને ભવિષ્યના જીવનમાં ભવિષ્યની પેઢીને એ પરંપરાનું વહન કરવાનું શિખામણ અથવા વહન કરવાની જવાબદારી જે તે વખતે પ્રાપ્ત થતી હોય છે. મિત્રો, મા ઉમિયાજીનો સ્થાનક હોય, ભગવાન લક્ષ્મીનારાયણનું સ્થાનક હોય, ખૂબ સરસ રીતે આ સમાજે ધર્મની સાથે સાથે મનુષ્યના કર્મને જોડીને ખૂબ સરસ રીતે હંમેશા ભાઈ કહેતા હતા, પરંતુ આપણે તો ખબર છે કે ગ્રામ્ય સમાજમાં જો કોઈ રાષ્ટ્રવાદી વિચારધારાને સૌથી પહેલાં કોઈ સમાજે આત્મસાત કરી હોય તો એ પાટીદાર સમાજે ગુજરાતમાં કરી છે. અને એના આધાર ઉપર બાકીના સમાજને પણ લાગ્યું કે ખરેખર સમયની માંગ છે, આપણે દેશને જો ઉન્નતિ તરફ લઈ જવો હોય, આ સંસ્કાર અને સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવું હોય તો આપણે પણ રાષ્ટ્રવાદી વિચારધારા અપનાવવી પડશે. અને એ જ વિચારધારાના આધાર ઉપર આ સમાજે ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં, મોટા પાયે રાષ્ટ્રવાદી વિચારધારાને આત્મસાત કરી છે. મિત્રો, કહેતા ખૂબ આનંદ થાય કે જે સમૂહ જેનામાં ખૂબ સરસ મજાની વ્યવસ્થા શક્તિ હોય,
આયોજન શક્તિ હોય, આર્થિક શક્તિ હોય, તમામ પ્રકારની શક્તિઓના સમૂહના માધ્યમ છતાં પણ સંસ્કારનો ક્યાંય લોપ ન થવા દીધું હોય તો મિત્રો પાટીદાર સમાજ જે છે અને એ જ પરંપરાને જે આજથી 200 વર્ષ પહેલાં કે 500 વર્ષ પહેલાં કે 1000 વર્ષ પહેલાં જે પરંપરા ચાલતી હતી એ જ પરંપરાનું વહન આજે વર્તમાન પેઢી કરી રહી છે અને એ જ પેઢી આવતા દિવસોમાં ભવિષ્યની પેઢીને એ સમજણ, એ સંસ્કાર, એ સિદ્ધાંતો, એ સંસ્કૃતિ એને ભેટમાં આપવાની છે. ખૂબ સરસ મજાનું આ મંદિરનું જે નિર્માણ થયું છે એ મંદિર સૌના જીવનમાં, ખાસ કરીને આવતી પેઢીના જીવનમાં એ સંસ્કારનું એનામાં પ્રેરણા મળે અને આના દર્શનથી મનુષ્યના જીવનમાં જે કંઈ ઈચ્છિત પરિવર્તન થાય, પરિવર્તન થઈ શકે એટલા માટે આ મંદિર આવતા દિવસોમાં સૌને માટે એ પ્રેરણાદાયક બની રહે એવી ચોક્કસપણે આજના દિને અભ્યર્થના છે. ખૂબ સરસ મજાના માહોલમાં આપ સૌ હૃદયના ભાવ સાથે એકઠા થયા છો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો અને ખૂબ શાંત રીતે, ખૂબ એકબીજાના સહકારથી સરસ મજાનું આ ધર્મ કાર્ય કર્યું છે. એના માટે સમગ્ર આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપી અમને પણ આ યજ્ઞ કાર્ય, આમ તો યજ્ઞ કાર્ય છે, આ યજ્ઞ કાર્યમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પૂરું પાડ્યું. આયોજકોનો આભાર માની વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ અત્યારે વત્સલભાઈ કોઠારીનું સન્માન કરવા જઈ રહ્યા છે. તાળીઓથી વધાવી લઈશું આપણે તેમને. તકી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા લક્ષ્મીનારાયણ મંદિર અને ઉમિયા માતાજીનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, અમારા સૌના માર્ગદર્શક અને સાદગીનું પ્રતિક એવા માન્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, આ નગરના યુવાન નગરપતિ ભાઈ શ્રી વૈભવ કોટરાણી, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી મસરૂભાઈ રબારી, હિન્દુ સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી રાણાભાઈ, ચેતનભાઈ, ભાણજીભાઈ, બેચરલાલભાઈ, સમાજના આગેવાનો, મણિલાલભાઈ, ભાઈઓ અને બહેનો, આપણા સનાતન ધર્મમાં આપણી બહેનો હોય એ નદીની પૂજા કરે, સરોવરની પૂજા કરે, પર્વતની પૂજા કરે, છોડમાં રણછોડ. અને એથી આગળ આપણે વાત કરીએ કે કોઈ શિલ્પકાર સરસ મજાની મૂર્તિ બનાવે અને ભૂદેવો મંત્રો ઉચ્ચાર કરે તો એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય. એ પ્રકારની સંસ્કૃતિમાં તમે અને હું, આપણે બધા રહેનારા છીએ. અહીં એની પ્રાણ પ્રતિષ્ઠા છે, સરસ મજાની મૂર્તિ બનશે. આપણી સંસ્કૃતિને, ભારત દેશની સંસ્કૃતિને નાશ કરવા માટે ભૂતકાળમાં ઘણા બધા પ્રયત્નો થયા, ભૂલાવી દેવા માટે પ્રયત્નો થયા. આપણા અભ્યાસક્રમ હોય એમાં આપણી વાત બદલે બીજી વાત, વિધર્મીની વાત આવે. એ પ્રકારનું શાસન આપણે દેશમાં જોયું ને રાજ્યમાં પણ જોયું. આપણી સંસ્કૃતિનો નાશ છતાં પણ ન થયો, સંસ્કૃતિનું સત્વ કાયમ રહ્યું. આજે પણ વિશ્વ યોગ દિવસ 2014માં નરેન્દ્રભાઈએ જાહેરાત કરી, આખી દુનિયા યોગ કરે અને યોગથી બધા રોગ ભગાવે. આપણે પુનઃજન્મમાં માનનારી સંસ્કૃતિમાં છીએ. આપણે માનવ ધર્મ નિભાવનારા છીએ. કડવા પાટીદાર સનાતન સમાજથી મારો બહુ નજીકનો નાતો છે. ઘણા બધા મિત્રો મારા નખત્રાણામાં છે
અહીંયા છે. અને એ બધા પાટીદારો પાછા નખત્રાણા દક્ષિણ ભારતમાં જાઓ એટલે બેંગ્લોરમાં આખા બધી પાટીદારો જ મળે. આખી બજારમાં બધા લાકડાનો ધંધો જ્યાં કરતા હો, મોડાસા જાઓ, બિલીમોરા જાઓ, સુરત જાઓ તો પાટીદાર જ હોય. તમે સાહસ કરનારી આપણી જે 3 પરંપરા છે, મા લક્ષ્મી, મા સરસ્વતી અને મહાકાલી, આપણી સંસ્કૃતિની 3 પરંપરા. મા સરસ્વતી એટલે શિક્ષણ આપણી પાસે, ભલે આપણે ભણ્યા ઓછું હોઈએ પણ આપણામાં ઘડતર ઘણું હોય, સમજણ ઘણી છે આપણી. મહાલક્ષ્મી, લક્ષ્મી પણ હોય પાટીદાર કને, કારણ કે મહેનતુ કોમ છે. અને મહાકાલી, પોતાનું વતન મૂકીને નાસિક ચાલ્યા જાય. હૈદરાબાદમાં પટેલ મળે. હમણાં હું ગયો તો હૈદરાબાદ એક લગ્નમાં, તો પટેલ મળ્યા મને કે કચ્છના છીએ. એટલે આ 3 પરંપરા ને સારી રીતે નિભાવવા માટે અને જ્યારે ધર્મને બચાવવાની વાત હોય, દેશને બચાવવાની વાત હોય, ત્યારે સમાજ હંમેશા આગળ રહ્યું છે. એવા સરસ મજાના કાર્યક્રમમાં અંજાર ઐતિહાસિક નગર છે અને આ સરસ મજાનું મંદિર અહીં પ્રાણ પ્રતિષ્ઠા થશે અને લોકો અહીં શાંતિ માટે આવશે. સરસ મજાના કાર્યક્રમમાં અહીં અમારું સ્વાગત કર્યું અને બોલવાની તક આપી એ બદલ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી વસંતભાઈ કોરરાણી, મંત્રી શ્રી. જાતને ભૂલી આજે મહાનુભાવોને સાંભળવું, તો આજે મહાનુભાવોને સાંભળી રહ્યા છીએ તેવા જ એક મહાનુભાવ જે છે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. તો શ્રી મસરૂભાઈ વીણાભાઈ રબારી, કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન, તેમનું સન્માન કરશે શ્રી દર્શિત હસમુખભાઈ ભગત. જોરદાર તાળીઓથી વધાવી લેશું. દરેક સમાજે એકબીજાની મદદથી જ આપણને આગળ વધવાનું છે. પાટિયા સમાજનો અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભાઈ વાલજીભાઈ દળગા, રાજકીય આગેવાનો ને ઘણા બધા કાર્યક્રમો હોવાથી આપણી વચ્ચેથી અત્યારે વિદાય લઈ રહ્યા છે. ત્યારે હું અંજાર કચ્છ કડવા પાટીદાર સનાતન યાદગાર ક્ષણ મોમેન્ટો આપી અને સ્વાગત કરી રહ્યા છે. આપી દઉં. મારું નામ માયાબેન દોલતભાઈ પટેલ. હું ખેડોઈ વાલજીભાઈ ધોડોની દીકરી છું અને મારું સાસરું માંડવી છે. આજે આ શુભ પ્રસંગે આપ સૌએ જે નિયાણી અને જમાઈઓનું સન્માન કર્યું એટલે અમારા માટે તો અતિ આનંદનો પ્રસંગ, અતિ ઉમંગનો પ્રસંગ કે આ નિયાણીઓને આટલું બધું સન્માન આપીને તમે માન આપ્યું, તો અમને એટલો બધો આનંદ થાય છે કે એને શબ્દોમાં કેમ વ્યક્ત કરીએ. કે આંખોમાં ઉમળકો છે, અંતરમાં ખુશાલી છે. આંખોમાં ઉમળકો છે, અંતરમાં ખુશાલી છે. આ શુભ પ્રસંગની શોભા જ કંઈક નિરાળી છે. આ શુભ પ્રસંગની શોભા જ કંઈક નિરાળી છે. હૈયું ન રહે હાથ, થનગન થનગન નાચે. હૈયું ન રહે હાથ, થનગન થનગન નાચે. અને એવું લાગે છે કે આજે જ હોળી છે અને આજે જ દિવાળી છે. એવું લાગે છે કે આજે જ હોળી છે અને આજે જ દિવાળી છે. એટલે આ અતિ અમારા માટે આનંદનો પ્રસંગ. તો દીકરી પરણીને સાસરે જાય ને ત્યારે એનું બાળપણ પિયરમાં મૂકીને જતી હોય છે. પછી આવા નાના મોટા પ્રસંગે જ્યારે પિયરવાળા એને બોલાવે ને ત્યારે એને એમ લાગે કે હું આ ઘર છોડીને ભલે ગઈ પણ તેઓ મને હજુ ભૂલ્યા નથી. મને કોઈ પણ પ્રસંગે મને યાદ કરીને બોલાવે છે ત્યારે એને એવું લાગે છે કે મને મારું બાળપણ પાછું મળે છે. એ પછી 27 વર્ષની હોય કે 70 વર્ષની,
પણ પિયરમાં પગ મૂકે ને એટલે 7 વર્ષની બની જતી હોય છે. આવું તમે અમને બાળપણ પાછું આપો છો. એક કવિએ બહુ સરસ કહ્યું છે કે ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो वो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी, वो कागज की कश्ती, वो बारिश का पानी. તો અને દીકરીને તમે બોલાવો છો ને તો એને બધું મળી જતું હોય છે. દીકરી એ તુલસીનો ક્યારો છે. તુલસીના છોડમાં તમે એક લોટો પાણી રેડો ને તો પણ એ મોરી ઉઠે, અને એને માત્ર ભાવથી હાથ જોડે ને તો પણ એ ખીલી ઉઠે. અને ભગવાનને પણ એટલા માટે જ એ વિશેષ પ્રિય હોય છે. અમારા દરસડી ગામના મંદિરના સુવર્ણી જયંત મહોત્સવ પ્રસંગે એક સંતે એના પ્રવચનમાં બહુ સરસ વાત કહી કે નિયાણી છે ને એ તો સ્વર્ગમાં જવાની નિસરણી છે, અને આ નિસરણી શબ્દનો અપભ્રંશ થતાં થતાં નિયાણી શબ્દ બન્યો છે. એટલે તમે નિયાણીને ખુશી ના આપી શકો તો કાંઈ વાંધો નહીં, પણ એના દિલને તમે દુભાવજો નહીં તો પણ ઘણું છે. અને જો કે આપણા સમાજમાં તો નિયાણીનું વિશેષ મહત્ત્વ છે. એને પ્રથમ યાદ કરાય છે, એને વિશેષ માન અપાય છે. અને અહીંયા આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મંદિર એ આપણી સંસ્કૃતિના કેન્દ્રો છે. જો કે મંદિરનું મહત્ત્વ આપણા આગલા પ્રવચનમાં સંતોએ બહુ સરસ રીતે સમજાવી શક્યું છે. મંદિરો આપણે માણસ તરીકે જન્મ્યા છીએ, પણ માણસ તરીકે જીવવાનું ઘણીવાર ભૂલી જતા હોઈએ છીએ. તો મંદિરો આપણને માણસ તરીકે જીવવાનું યાદ કરાવે છે. અહીં નાના મોટા ગરીબ તવંગર બધા ભેદ ભૂલી અને સૌ એકત્ર થઈ અને પૂજન અર્ચન અને ભક્તિભાવથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ તરફ આપણને મંદિરો લઈ જાય છે. તો આપણા આ મંદિરોનું મહત્ત્વ આપણે જાળવી રાખીએ અને આપણે પણ આપણી આધ્યાત્મિક ઉન્નતિ તરફ ગતિ કરતા રહીએ. અને આજે પ્રત્યેક નિયાણી એના અંતરથી આશીર્વાદ વરસાવતી હશે કે અમારા સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય, ઉન્નતિ થાય, સુખી સંપન્ન રહે, અને બધા જ વાદ વિખવાદો ભૂલી જઈ અને એકતાથી અને શાંતિથી રહે એવું ઈચ્છતી હોય છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આપે મને અહીંયા બોલવાની જે તક આપી એટલે આપણા બધા કાર્યકરોને સૌનો હું આભાર માની વિરમું છું. અસ્તુ. માડી રમવા પધારો મોરી માં, માડી રમવા પધારો મોરી માં, માઉમિયા જોવું તમારી વાત. શણગાર હો મેં તો દીવડે સજાવ્યા તારા ધામ, હો માડી સોડે સજા શણગાર, હો માડી દીવડે સજાવ્યા તારા ધામ, માઉમિયા જોવું તમારી વાત. માડી રમવા પધારો મોરી માં, માઉમિયા જોવું તમારી વાત, માઉમિયા જોવું તમારી વાત.
हो माड़ी तारा मंदिरिए ज्योत जब कावी गरबे मेली रूड़ी बात हो चाचर चौके साथिया पुरावी सैयरो जोवे मानी वात ओ सैयरो जोवे मानी वात पाडो कुमकुम हो पाडो कुमकुम पाडो कुमकुम पगलिया माऊ मिया जोवो तमारी वात हो मारी रमवा पधारो मोरी माऊ मिया जोवू तमारी वात माऊ मिया जोवो तमारी वात पण माडी उमिया मात में ईश्वरी आरे रे मारा गरबे जपू तमारा जा पण माडी अखंड तोड़ा दीवा बड़े मामा उमिया पर गटया पोया हो रटियाड़ी रातड़ी लेवा रंग ताड़ी आओ ने ऊंजा वाली मां हो 64 जो गणियों बेड़ी मड़ी आवजो रमजो मां जमरात हो रमजो मां जमरात माड़ी प्रेम કરવાની તો એમાં એક કાને જે હાટીકડી નાખી એટલે એક કાનથી કે બે કાનથી આપણે સારું સારું સાંભળીએ ને એ જીવનમાં ઉતારીએ એ મૂર્તિ. હવે આજે આપણે એ નક્કી કરવાનું છે કે મને આ 3 મૂર્તિમાંથી કઈ મૂર્તિ બનવાનું. શાંતિદાસજીએ કીધું કે વ્યસન ન કરવું જોઈએ. નિયાણીએ પણ કીધું કે મને ભેટમાં કાંઈ જરૂર નથી, અમને તમે વ્યસન છોડો નહીં, ભેટ છે. તો હવે ભાઈએ વિચારવાનું કે અમને મૂર્તિ કઈ બનવાનું, 5000 10,000 કે 15,000. બરોબર, આપણે એમને કહેતા નથી વ્યસન છોડો, પણ મૂર્તિ કઈ બનવું નહીં. રાત્રે આજે સુવો ને તો વિચાર કરજો. અને હજી એક દિવસનો સમય છે, કાલે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે તમે નિર્ણય લઈ લેજો. બરોબર ને? એવું નથી, વ્યસનવાળા ગણાય છે. ઘણા બધા કહે તમારા પાટીદાર સમાજમાં વ્યસન નથી. છે 50%માં વ્યસન છે. એટલે આપણે લખાડવાનો હવે સમય નથી, બોલવા કહેવાનો સમય છે. હવે પહેલાં જેવો આપણો પાટીદાર નથી. એટલે આવો એક તક મળી છે, તો એ તકનો આપણે લાભ લઈએ. હવે બીજી નિયાણી આવે કોઈ. બોલો શ્રી જય લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી શ્રી ઉમિયા માત કી. આજનો બીજા દિવસનો પ્રસંગ, કાલે આપણે ધર્મસભાની અંદર શાંતિદાસ બાપુને સાંભળ્યા. એને આપણા જીવન ઘડતરની ઘણી ઘણી વાતો આપણી પાસે કરી. જીવન ઘડતરની વાતો કરી એમ જ્યારે વિજયભાઈએ વાતો કરી કે જીવન ઘડતરની વાતો કરી, આપણે બધા આવ્યા, સમય પણ બગાડ્યો, જમ્યા, મોજ મજા કરી અને પાછા હતા ને એવા ને એવા. શું ફરક પડવાનો છે? આપણે જીવનની અંદર ખરેખર બધા એને વિચારવાનો છે, મારું જીવન કેટલું સુગંધિત બને, આ જીવનની સુવાસ આજુબાજુના એરિયામાં મહેકતી રહે. તો એનું મૂળભૂત કારણ શું? તમારી છાપ આપણે કહીએ છીએ. માણસ જાય ને એના પાછળ એની છાપ રહી જાય. માણસ કેવો હતો એને લોકો યાદ કરે. ક્યારે યાદ કરતા હશે? એવા કામ કરવાના છે. આજે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજ અંજાર સમાજના આગેવાન ભાઈઓ, યુવક મંડળના ભાઈઓ એને આજે લક્ષ્મીનારાયણ મંદિર તેમજ મા કુળદેવી ઉમિયામાં એમનું મંદિર બનાવવાની એમનો વિચાર આવ્યો. અને એ વિચાર આવ્યા પછી એ લોકોએ રાજકારણીઓને મળી, કારણ કે જમીન નહોતી, જમીન મેળવવી અને જમીન લઈને એ જગ્યામાં જે નગરપાલિકાઓની જમીન હોય અને એ જમીનમાં મંદિર બનાવવું,
એ લોકોએ જઈ એની બાજુ પ્રેમને વરસાવ્યો. પ્રેમ વરસાવ્યા વગર આ વસ્તુ મળતી નથી. એને પ્રેમ વરસાવ્યો એટલે આ લોકો આજે અહીંયા આવ્યા, રાજુભાઈ કોટરાણી અને એ પ્રમુખશ્રી જે આવ્યા એને આ લોકોએ પ્રેમ આપ્યો. તો હવે એને પ્રેમ જે મળ્યો છે ને, હવે તમને આજુબાજુમાં જે જોઈશે એ મળશે, કારણ કે તમે પ્રેમ આપ્યો છે. હવે તમે ચિંતા નહીં કરતા. હવે આ મંદિર તો બન્યું, એની આવતીકાલે બપોરે મહાઆરતી છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. વેદોક્ત વિધિથી બ્રાહ્મણ ક્યાંય અધૂરું મૂકે એવા નથી. મંદિરની આજુબાજુ આ ચારે બાજુની જગ્યામાં હવનથી આ જગ્યાને પવિત્ર બનાવી રહ્યા છે. આ પવિત્ર બનેલી જગ્યા, એ જગ્યાની અંદર મારા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન, કુળદેવી મા ઉમિયા એ બિરાજવાના છે, આવી ગયા છે. મૂર્તિ પથ્થરની છે, આરસની છે. એમાં ભગવાનના પ્રાણ પૂરવા માટે વેદોક્ત વિધિથી આ પ્રાણ પૂરાશે અને ભગવાન એના સ્થાપન ઉપર બિરાજશે. પછી આપણે દરરોજ આ સમાજ એટલે આ પાટીદાર સમાજ દરરોજને માટે સાંજ અને સવાર એ ગુંજતું કેમ રાખવું? લોકો મળતા કેમ રહે? દૂર દૂર રહેતા હશે પણ એમની ભાવના એવી ઊભી થાય કે આપણે દરરોજ એક વખત મંદિરે જઈએ અને ત્યાં મળીએ. કારણ કે આ મંદિરની અંદર આ એક ભગવાનને આપણે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી અને એની અંદર જીવન આપણે આપ્યું. તો એ આપણે વિચારવાનું છે. આ મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. આજથી આપણી શ્રદ્ધા બંધાઈ રહી છે કે મારા અંજાર ગામની અંદર લક્ષ્મીનારાયણ ભગવાન, મા કુળદેવી ઉમિયા અમારે આંગણે બિરાજ્યા છે. આવો ભાવ આપણે પેદા થયો છે. પણ વસ્તુ સમજવાની એ છે કે ભગવાન દરેકના હૃદયમાં બેઠો છે. એ આપણે નહીં ભૂલીએ. ભગવાન બધાના હૃદયમાં બેઠો છે. તો જેમ આપણે આપણા સમાજમાં, આવા પવિત્ર સમાજમાં ઋષિના બાળકો કહેવાઈએ, માં કુળદેવી ઉમિયાજીની માં હોય અને એના દીકરા દીકરીઓ, એને વ્યસનની વાત કરવી પડે? એના કને વ્યસનની વાત કરવાની ન હોય, એને સમજવાનું હોય. એ સમજી જાય કે અવારનવાર મારા ભાઈઓ, મારા વડીલો આ વ્યસનની વાત કરતા હોય એ અમારા માટે યોગ્ય નથી. પવિત્ર સમાજ, આ સમાજની લોકો પ્રેરણા લઈ રહ્યા છે. આ સમાજની લોકો પ્રેરણા લઈ અને કેટલી જગ્યાએ આપણી વાતો કરે છે અને એના જોડે આપણે ઊભા રહી એટલે ક્યાંક ખોટું પીણું લેતા આવીએ, એ કેટલી યોગ્યતા છે. ભાઈઓ એવું કરતા હોય, મારી બેન દીકરીઓ તમને પણ વિનંતી કરું છું કે વ્યસન અને ફેશન પણ બહુ સમજવાની છે. ત્યારે શાંતિદાસ બાપુએ કીધું કે આપણી દીકરીઓ, પાટીદારની દીકરીઓ ગમે તેવા ગાયન ઉપર નાચતી હોય એ કેટલું હદે યોગ્ય છે. બહુ સમજવાની વાત છે. લોકો આપણે એમ કે આપણો પવિત્ર સમાજ છે. આમ કુળદેવી માં જે આપને જે મળી એ નાની વાત નથી. આવો પવિત્ર સમાજ હોય અને એ કુળમાં આપણો જન્મ થયો હોય અને એમાંય આવા આ સિટી કહેવાય, એમાં આ લોકો અંજારવાસીને વિચાર આવ્યો હોય કે અમને લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર બનાવવું છે, મારી માં કુળદેવીને અમારા આંગણે લઈ આવી છે. એ કોણ વિચારતું હશે? પ્રથમ આ પવિત્ર વિચાર થવાનું મૂળભૂત કારણ તો કે એને આ સંસ્કૃતિના વિચારોને ટકાવી રાખવા છે. સંસ્કૃતિ આજે રડતી હોય એ કેટલી હદે યોગ્ય છે? સંસ્કૃતિને રડતી બચાવવી હશે તો મારા યુવાન મિત્રો આ શબ્દને જીવનમાં ઉતારવાનો છે. મારી અંદર ભગવાન બેઠો છે, મારા હૃદયમાં ભગવાન બેઠો છે, તો હું મારા ભગવાનને આવા ખોટા પીણા ન પાવું. બીજી વાત એ મારી બેન દીકરીઓ તમને ખાસ કરવાની છે કે આપણા સમાજની અંદર વડીલ માત પિતા, એમની સેવા જો અધૂરી હશે, એમની પૂરતી આપણે સેવા પણ નહીં કરતા હોઈએ અને મંદિરે જો જશું તો એ ભગવાન નહીં સ્વીકારે. આ ખાસ કાળજી રાખજો. ક્યારેક તમને કહી દઉં, માત પિતાને તકલીફ હોય અને ભગવાને મંદિર જવાનો સમય આવ્યો હોય,
મંદિરે નહીં પહોંચો, આરતી થતી હોય પણ બાપુજીને તકલીફ હોય, એની સેવા કરજો. લક્ષ્મીનારાયણ ભગવાનથી એ વિશેષ સેવા કહેવાશે. આથી બીજી વિશેષ સેવા કોઈ હોય નહીં. માત પિતાને સંભાળવા, વડીલોની સેવા કરવી, આથી વિશેષ હોય શું? આપણે આ કહેવાનું નથી આવતું, પણ આપણી સમાજમાં ફરજ બજાવવાની આવે છે. મારી ફરજ શું છે? મારી ફરજ જો જીવનમાં સમજાઈ જાય, માણસ જીવનમાં ફરજ સમજી જાય તો કોઈને કંઈ કહેવું ન પડે. આપણે બધા પવિત્ર માણસો, ભણેલા ગણેલા માણસો છીએ. અમે તમને અવારનવાર કહેતા આવીએ, એ પણ યોગ્ય નથી. માણસ સમજે તો પોતાના આત્માથી સમજે, અને આત્માથી સમજેલો માણસ ધારે એ કરી શકે. તો જરૂરથી તમને કહી દઉં, આ સમાજે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમને નિયાણીઓને બોલાવી અને આ પ્રસંગને ઉજળો કરવા માટે. નિયાણીઓ આવે તો શું કરે? તો કે આવે ને એમના ભાઈ બાપુજી દરેકને આશીર્વાદ આપે કે મારા ભાઈનું ઘર કાયમને માટે ખીલતું રહે, મારા ભાઈ કને મન અને ધન પણ આવે તો જ આવા સફળ કાર્યક્રમ થાય. એની સાથે એમને વિચાર એવો આવ્યો કે દીકરીઓ આશીર્વાદ દે, પણ દીકરીઓ ભેરા જો નિયાણા આવે ને અમારા તો વિશેષ આશીર્વાદ દે. નિયાણા એ આખા જેવી તેવી વાત નથી, પણ નિયાણા બોલાવા છે ને એમ અઘરા ખરા થોડા, એટલે એને ઘણા બોલાવતા ન હોય, પણ નિયાણાના આશીર્વાદ, કારણ કે દીકરીને સુખી કરે એવો જ જો નિયાણો હોય ને એ આશીર્વાદ દે તો કેટલા બધા વિશેષ આશીર્વાદ હોય. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ પણ તમે ગમે તે તમને કહું, ભગવાને જો તમને શક્તિ આપી હોય તો જ્યારે આજ તિથિનો પાઠોત્સવ આવશે તેથી તમે નિયાણીઓ કદાચ નિયાણાને ભૂલશો તો વાંધો નથી, પણ નિયાણીઓને ખાસ યાદ કરતા રહેજો. જો નિયાણીઓને તમે યાદ કરશો ને તો તમે કોઈ દિવસ તમને આવા કાર્યક્રમ કરવામાં સફળતા જ રહેશે. આવા કાર્યક્રમ કરશો એટલે નિયાણીઓ આવી હશે ને એની સફળતા છે. અમે અમારા થરાવડામાં પાઠોત્સવનો કાર્યક્રમ કરીએ તેથી નિયાણાને બધાને બોલાવીએ ત્યારે અમને એમ થાય કે નિયાણીઓને અમુક એરિયામાં નિયાણીઓને બોલાવે, નિયાણાને ન બોલાવે. અમે એ વિચાર કર્યો કે નિયાણીઓને બોલાવે તો એમાં જો નિયાણા ભેરા હોય ને, આપણી જ બોન કે દીકરીને લઈને કોણ આવે? જમાઈ આવે ભેરો. એ સાચો સથવારો કર્યો છે. સાચો સથવારો ગોતવો હોય ને તો નિયાણાને આમંત્રણ દેવાય, અને એના ભેરી દીકરીને આવતી હોય ને એનો વિશેષ આનંદ છે. આ આનંદ અનુભવવા જેવો છે. તો આપણે આવા કાર્યક્રમની અંદર એક તો આ શોભા છે, કારણ કે માણસો વગર આ કાર્યક્રમ થાય નહીં. મણિલાલભાઈએ અહીંયાના પ્રમુખે મને એમ કીધું કે ચંદુ બાપા સંખ્યા કાલે થોડી ઓછી દેખાતી હતી. મણિલાલભાઈને મેં કીધું, મણિલાલભાઈ સંખ્યા ઓછી દેખાય છે પણ કાલે તમે થોડીક વ્યવસ્થા વધુ કરજો, માણસો આવશે. કારણ કે તમારો ભાવ ઉભરાઈ રહ્યો છે. તમારો અંદરનો ભાવ એકના જીવનમાં ઉભરાય છે, અને આ ઉભરાતા ભાવના આમંત્રણથી લોકો તમારી પાસે પ્રેમથી આવે છે. તમે જે પ્રેમથી લોકોને અહીંયા કને બેસવા માટે, જમવા માટે, દર્શન માટે તમામ જે વ્યવસ્થા કરો છો, આનાથી વિશેષ કંઈ હોય નહીં. ખૂબ છે ધન્યવાદ આપું છું. આવા કાર્યક્રમ કાયમને માટે કરતા રહો, અને તમે આવા કાર્યક્રમ કરતા રહેશો. અને એક જ વસ્તુ તમને ખાસ છેલ્લી વાત કહેવા માગું છું, આવા કાર્યક્રમ કરો એમાં આપ અલગ અલગ એરિયાથી આવેલા છો, અલગ અલગ ગામના છો, પણ કાયમને માટે આપણી એકતા જળવાઈ રહે એના માટે તમે વિચાર કરતા રહેજો. કારણ કે આની અંદર તમને કહી દઉં, અમુક શું છે, અમુકના શિંગડા ભરાવાના, અમુક જણા શિંગડા ભરાવતા હોય. આવા કાર્યક્રમની અંદર કોઈ પણ ભાઈએ જેને શિંગડા ભરાવ્યા હશે એને એનો બદલો ભગવાન આપવાના છે. તમને ખાતરીથી કહું છું. આવા કાર્યક્રમમાં અમુક જણા શિંગડા ભરાવે, અને શિંગડા જે ભરાવતા હશે એને કોઈ પણ માણસ બદલો આપી શકવાનો નથી. એને લક્ષ્મીનારાયણ ભગવાન અને મા કુળદેવી ઉમિયા એનો બદલો એના પાસે લેવાની છે. માટે મહેરબાની કરીને આવા ધાર્મિક કાર્યક્રમ થતા હોય એમાં તમારાથી બીજો કોઈ પણ સહયોગ ના અપાય તો કાંઈ નહીં, પણ એને નમસ્કાર કરી અને એનો પ્રસાદ લેવામાં આની કાની ક્યાંય કરતા નહીં. અને આવા જ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સર્વે એક રહેજો, એક બનીને કામ કરજો. એક બનીને કામ કર્યા હશે તો જ આ કાર્યક્રમ સફળ થશે. અને આવો ઉત્સાહ
તમારો કાયમને માટે વધતો રહેશે. અને નિયાણા તરીકે હું તમને કહું છું કે આજથી કાલે ભગવાન આપણા મંદિરમાં પધારાશે. 12 વાગે એની આરતી, મહાઆરતી થશે અને નિયાણીઓને નિયાણા તમને એવા આશીર્વાદ આપશે કે કાયમને માટે તમારામાં બરકત રહે અને અનેક લોકોને બોલાવીને આવા પ્રસંગ કરો. એ જ અભ્યર્થના. તો કહ્યું એ છે કે આપણે જાણીએ છીએ કે મોટા માણસો આપણે ઘણી વખત ઘણું કહેતા હોય, પણ કીધું છે કે જીયો તો ઝેર મત થયો, અરે થયો સકર ઝેરા શેણ, મરી વેતા મારવા રોંધા ભલે જા વેણ. તો ભલા માણસોના વેણ જીવનમાં ઉતારી આવા સત્કાર્યમાં જોડાવાના પ્રયત્ન કરજો. અસ્તુ. હા, હવે બરાબર. વિશેષમાં કારણ કે મારાથી પહેલા 132 કેવીના પાવર હાઉસ ચંદુ મામા, હવે એની કને હું નાનું એક બલ્બ લેખાઉં, કારણ કે એ એક મોટો પાવર હાઉસ છે, બરાબર ને આપણા એરિયાનું આ ગૌરવ છે. વિશેષમાં કે અંજાર શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજે જે અત્યારે નવું સાહસ કરી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાના આ જગ્યા ઉપર બેસણા કર્યા. અને મારું તો અવારનવાર, કારણ કે મામાનું ગામ પણ અંજાર અને સાસરું પણ અંજાર, અને અવારનવાર આવવાનું થાય. ને લગભગ જે આ કાર્યકર્તાઓ ભાઈઓ છે, આયોજકો છે, લગભગ ગ્રુપ અને સર્કલમાં જ છે. તો વિશેષ પરિચય છે ને અવારનવાર આ કાર્ય માટે અમે મળીએ છીએ ને એકબીજાના વિચારોની આપણે કરીએ છીએ. ને વિશેષમાં કે મંદિર, તો મંદિરનું જીવનમાં મહત્ત્વ શું હોય? આપણે ઘરે પણ ભગવાનને જ્યારે મકાન બનાવશું ત્યારે આપણે ભગવાનનું સ્થાપન ઘરે કરશું, માતાજીનું આપણી શક્તિ પ્રમાણે મંદિર બનાવશું ઘરની અંદર, ને આપણે ઘરે એની સેવા પૂજા દરરોજ કરીએ છીએ. પણ આપણી જ્ઞાતિનું મંદિર એ શા માટે? એ એટલા માટે કે આપણે એક જગ્યાએ બેસવાનું, આપણું એક જગ્યાએ ભેગા થવાનું આપણું કેન્દ્ર સ્થાન છે. કારણ કે મંદિર હશે તો આપણે સાંજ સવારે અહીંયા આવશું, આરતીમાં આવશું, ભગવાનના દર્શન કરશું અને અનેક એની અંદર આપણે બેસીને પ્રોગ્રામ કરશું. કારણ કે આજે દિવસ છે, આવતીકાલનો દિવસ છે, એ તિથિ તમારી કાયમ રહેશે અને હર વર્ષે આનો પાઠોત્સવ આપણે ઉજવશું. તો એ એક ભેગું થવાનું સાધન છે. અને વિશેષમાં કે આ નવું મંદિર બન્યું છે, તો આવતીકાલે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાના અહીંયા બેસણા થશે અને એક આપણે પણ લેશું. અને હર પૂનમના આપણા આજુબાજુ 8 ગામ છે, તો 8 ગામમાં હર પૂનમના દિવસે સાંજે મહાઆરતીનું આયોજન થાય છે. તો આ જગ્યાએ પણ હું મણીલાલભાઈ પ્રમુખ છે અને વિનંતી કરું છું, પણ આ અંજારની અંદર પણ સાંજના ટાઈમે એક પૂનમને દિવસે, દર મહિનાની પૂનમને દિવસે અહીંયા મહાઆરતીનું આજે આયોજન થાય ને આપણી આખી પાટીદાર સમાજ જ્ઞાતિગંગા અહીંયા આવે, મહાઆરતીનો લાભ લે અને સમૂહ એટલે મતલબ પ્રસાદનું વિતરણ થાય અને આપણે છૂટા પડી દરેક ગામની અંદર અત્યારે આપણા પાંચાળામાં થાય છે. તો આ એક આપણે પ્રણાલિકા જાળવી રાખશું એવી ખાસ વિનંતી કરું છું સર્વેને. તો અસ્તુ. ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ ભાવણીનો. એમનું જે સૂચન છે એ પણ અમે અમલમાં મૂકશું અને જ્યારે અમને જરૂર પડી છે ત્યારે ચંદુભાઈનો સાથ રહ્યો જ છે. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. માતાઓ, વડીલો, ભાઈઓ, બહેનો, આપણે બધા અહીંયા મસ્ત આપણે કહીએ ને કે આપણો આ સમાજનો પ્રોગ્રામ એટલે આપણને તો બધાને ખૂબ આનંદ જ આવે એમ સમાજના પ્રોગ્રામમાં. તો ને બધા એટલા બધા ખુશ હોય, એટલા બધા ઉત્સાહી હોય કે આ કાર્યક્રમ આપણને કેવી રીતના કરવો, શું કરવું, શું આયોજન કરવું, એમાં જ બધા એકદમ આમ લેલૂટ થઈ જાય. અને એમાં તો વળી આ નિયાણીઓને બોલાવી અમને પણ ખૂબ ઉત્સાહી કરી અને અમને પણ આનંદિત કરી દીધા. એ બદલ આ બધા ભાઈઓનો, વડીલોનો, માતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે વિચારીએ કે બધા હવે હું તો શું કહું, હું તો નાની એમ કે મતલબ કે દીકરી ગામની, એટલે મારાથી તો બધું કંઈ બહુ કંઈ પણ ન શકાય. પણ અત્યારે અમારા ચંદુભાઈ મારા બનેવી પણ થાય એવી સરસ બધું કહી ગયા, શાંતિદાસ મહારાજ પણ સારું કહી ગયા. આપણે એ બધું જીવનમાં ઉતારીએ. આપણે અત્યારે મંદિરમાં પ્રાણ પૂરવા જઈ રહ્યા છીએ ભગવાનનો. તો એ ભગવાનનો પ્રાણ પૂરીએ એ પહેલાં આપણામાં જે પ્રાણ છે એ પ્રાણમાં આપણને શું કરવાનું છે એ વિચારવાનું છે કે આપણો જે પ્રાણ છે એને આપણને કઈ રીતે સારો કરવો, કે આપણો
આપણે જે મનુષ્ય રૂપે આપણું જીવન ચાલી રહ્યું છે એની અંદર જે આપણો પ્રાણ ચાલી રહ્યો છે, આપણે ભગવાને એ આપણામાં કોને મૂક્યો? ભગવાને. એ ભગવાને જે આપણને આવું સરસ જીવન આપ્યું છે એ જીવનને આપણે જો સુધારીએ ને એ માટે આપણે બધાને, એટલે મારે જો કે વ્યસન વિશે બહુ કહેવું પણ નથી, બધા કહી જ ગયા છે. એટલે મતલબ એ છે કે એ કચરો આપણા આ સુંદર જીવનમાં એવો બધો કચરો ન ભરીએ તો આપણને વધારે સારું છે. બાકી તો બધા ભાઈઓને અમે બધા બધી નિયાણીઓ હતી, હું બધાને આશીર્વાદ આપું છું કે અમને બધાને બોલાવી અને અમને ખૂબ ઉત્સાહી કરી. અમે પણ આવા પ્રસંગમાં ભાગ મળ્યો અમને આવીને, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમને બધાને ખૂબ આશીર્વાદ આપીએ છીએ અને આવા જ પ્રસંગો થતા રહે સમાજમાં, એ બદલ આપણે સમાજનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ બધા આપણે પ્રસંગો જોઈએ ને તો આવી એક ભલે સમાજ નાની હોય કે મોટી એનો કોઈ મહત્ત્વ નથી, પણ પ્રસંગ કઈ રીતના કરવો એ મહત્ત્વનું છે. મેં કે નાની સમાજ હોય ને પ્રસંગ ન થઈ શકે એવું કાંઈ છે જ નહીં, પણ પ્રસંગ કઈ રીતના કરવો એ મહત્ત્વનું છે. તો પ્રસંગમાં આપણે વિચારીએ કે નાની સમાજમાં અત્યારે કેટલો સરસ આ પ્રસંગ આપણો 3 દિવસનો ઉજવાઈ ગયો છે અને એ પ્રસંગમાં કેટલા બધા આપણા મહેમાનોના બધાના નિયાણીઓ જમાઈના બધાને સ્વાગત કર્યા અને એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ખૂબ જ સરસ વર્ષાબેન. હવે એના પછી નિયાણી અથવા જમાઈ રાજા. બધાને જય લક્ષ્મીનારાયણ. આજે જ્યારે અંજારનું આપણને આમંત્રણ મળ્યું ને નિયાણીને, તો આપણી છે ને છાતી ગદગદ ફૂલે કે મને મારા પિયરથી આમંત્રણ મળ્યું છે. અને ત્યારે એક કે આતુરતા હતી અને આજે એ આતુરતા આપણી પૂરી થઈ. અને કહેવાનું એ છે કે જ્યારે લક્ષ્મીનારાયણનું મંદિર અને ઉમિયામાનું મંદિર બને ને ત્યારે મેઇન તો એ કે આપણા નાના નાના જે બાળકો છે એને બચપનથી એ સંસ્કારનું સિંચન એમનામાં થાય. એટલે કે જ્યારે આપણી જે પહેલી જે પરંપરા હતી કે જ્યારે ગામડાઓમાં સવારે ઉઠી અને પહેલે જ બધા મંદિરે દર્શન કરવા માટે જાય, ત્યારે એ પરંપરા આજે આપણે શહેરોમાં પણ જોવા મળે અને તેનાથી આપણા નાના નાના ફૂલકા બાળકોમાં પણ સંસ્કારિતાનું સિંચન થાય. ત્યારે બીજું એ કે અમે નિયાણીઓ જ્યારે આમ વેકેશનમાં આવતા હોઈએ કે અલગ અલગ રીતે પિયરમાં મળવા આવીએ ને તો ભેગા ન થઈએ, પરંતુ જ્યારે આ સમાજને અમને બધાને બોલાવ્યા ને ત્યારે અમે નિયાણીઓ ભેગી થઈ, અમને પણ વર્ષો જૂની બહેનપણીઓ મળી અને એ જે ખુશીની વાત છે ને એ ક્યારેય ના વિસરાય. બીજું કે જ્યારે શિક્ષણની વાત કરો ને તો મને મારા ટ્યુશનના નાના નાના ભૂલકાઓ મળ્યા, જે પહેલાં ભૂલકાઓ હતા પણ અત્યારે જોઉં ને તો એવા વટવૃક્ષ બની ગયા અને એ લોકોએ એજ્યુકેશનમાં એટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને કે જોઈને મને ગર્વનો અનુભવ થાય. બસ આટલું કંઈ અસ્તુ. આજના આ લક્ષ્મીનારાયણના પ્રાંગણમાં આવા રૂડા અવસરને માણવા અને ઉજવવા પધારેલા આપ સૌને ગઢસીસાની પુત્રવધુ અને અંજાર નિવાસી રસીલાબેન વિસનજીભાઈ ખીમાણીની પુત્રી મોનિકા ચેતન છાભૈયાના સૌને જય શ્રી લક્ષ્મીનારાયણ. આવા આ પટાંગણમાં આપણો જ્યારે ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમ ચાલુ છે ત્યારે સૌ નિયાણીઓને આવું ભાવભર્યું આમંત્રણ આપી આપ સૌએ અમારા માન સન્માન ભર્યા સામૈયા કર્યા તે જોઈ અમને ખૂબ લાગણી અનુભવી અને અમારું છાતી ગદગદ ફૂલી રહી હતી. ત્યારે કે અમારા ભાઈઓ, કાકાઓ, પપ્પાઓ અને અમારા કાકી ભાભીઓ અમને આટલું માનથી અમારા સામૈયા કરી રહ્યા છે. ત્યારે આ સમાજ આપણો જ્યારે ભર્યો પૂર્યો સમાજ અહીં એકત્ર થયો છે ત્યારે મને કહેવાનો એક મન થાય છે કે તમારા હૃદયમાં જે અમારી નિયાણીઓ પ્રત્યે જે આદર છે તે જોઈ અમને લાખ ગણો આનંદ થયો છે. અને હું મારી આત્માની લાગણીથી એક વાત કહેવા માંગુ છું કે અમે નિયાણીઓ તો તમારી સાથે ત્યારે રહ્યું કે જ્યારે અમને પરિવારની જરૂર હતી, પણ અમારી આ ભાભીઓ કે જ્યારે તમારી સાથે ત્યારે છે કે જ્યારે તમને તેમની જરૂર છે.
તો નિયાણીઓ કરતાં પણ આ તમારી ઘરની ગૃહલક્ષ્મીને નિયાણીઓ કરતાં પણ વધારે સન્માન આપજો તો નિયાણીઓને 100 લાખ ગણો આનંદ થશે. અને હું આજે એ જ કહીશ કે સૌ નિયાણીઓના સામૈયા સમૂહમાં થયા તો આશીર્વાદ પણ અમને સમૂહમાં જ આપવા પડે ને. અહીંથી હું એકલી તમને સૌને આશીર્વાદ આપું તો કેમ ચાલે? તો આપણે સૌ જેટલી અહીંયા નિયાણી ઉપસ્થિત છે તે મારી વાત સાથે સહમતિ દર્શાવો અને અહીંથી પોતાના સ્થાનેથી બંને હાથ ઊંચા કરી અને આપણા પાટીદારના લક્ષ્મીનારાયણ સમાજને આશીર્વાદ આપીએ કે હે માં ઉમિયા, આપ સૌ હાથ ઊંચા કરજો, મારી વાત સાથે સહમતિ દર્શાવજો. મારી બહેનો, હે માં ઉમિયા, તું મારા લક્ષ્મીનારાયણ સમાજના ભાઈઓને ધંધા રોજગારમાં બરકત આપજે. તે જ્યાં 1 ગણું દાન કરે ત્યાં તેને 1.25 ગણું કરી સહસ્ત્ર દાન રૂપે પાછું આપજે. અને મારા આ પાટીદાર સમાજના ભાઈઓને, લક્ષ્મીનારાયણ સમાજના ભાઈઓને હંમેશને માટે સ્વસ્થ આનંદમાં રહે એવા આશીર્વાદ આપજે. અને હે ઉમિયામાં, તારી કૃપા દ્રષ્ટિ તું આ મારા ભાઈઓ પર હંમેશા આવી જ બનાવી રાખજે અને સમાજની એકતા અખંડ રહે તેનું ધ્યાન પણ માં ઉમિયા તું જ રાખજે. બસ આટલું કહી અમારી આ નિયાણીઓના આપ સૌને આશીર્વાદ, આશીર્વાદ, આશીર્વાદ. બોલો ઉમિયા માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. એક જ વખત આખા દિવસમાં જય બોલાણી એટલે હું ફરી આજે કૈલાસેશ્વર મહાદેવની જય અમારા પરિવાર વતીથી થોડીક ઝલક આપી દઉં, એને યાદ કરાવી દઉં કે આવા પટાંગણામાં જો આપણો ધણી બેઠો હોય અને આપણે બીજા ધણીને બિરાજમાન કરવા જતા હોઈએ તો જે પહેલાં હોય એને યાદ તો કરવા પડે ને. આપણે મણિલાલભાઈ હતા એને મેં યાદ કરાવ્યું હતું પણ વાંધો નહીં, ભૂલ થાય કદાચ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાણ સાંધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે મા નારાયણી નમસ્તુતે. આજે 2 દિવસ થયા જે આ પ્રોગ્રામ આપણો પાટોત્સવનો ચાલી રહ્યો છે એમાં સૌ પ્રથમ જે શરૂઆત કરી છે આપણા પરિવારે કે પાટીદાર સમાજે કે ઝળહળતી જ્યોત લઈને જે આજે જ્યોતમાં જ્યોત પુરાવી અને વાતે ગાતે જે જ્યોતને લાવ્યા એવા સામૈયા કર્યા. એના પછી જે આપણે દીકરીઓને માન અને સન્માનથી દીકરી જમાઈને જે વાતે ગાતે આ પટાંગણાની અંદર લઈને આવ્યા તો એવો અનેરો આનંદ આજ અમારા અંતરની અંદર જે છલકાઈ રહ્યો છે. તો આ સમાજને હું કેવી રીતે આપણે વિસરી શકીએ અને આ એક નાનકડો સમાજ જે ખેડૂત સાથે જોડાયેલો હતો એ આજે 100 ઘરની વસ્તી બનાવીને આજે પોતાનું એને જે આવો વિચાર આવ્યો છે કે આપણી અહીંયા કને આ સમાજની અંદર આપણા 100 ઘરની વચ્ચે આવું એક પટાંગણું જોઈએ, આસ્થાનું એક સ્થાન જોઈએ. તો મારા આ પરિવારને, પાટીદાર સમાજને જે આ વિચાર આવ્યો છે કે આ મંદિર બનાવીએ એમાં બધા વડીલોને કોઈ આસ્થાનું સ્થાન થઈ રહે, બાળકોને કોઈ બાળ સંસ્કારનું એક સ્થાન કેન્દ્ર બની રહે. પણ જો અમે તો જોઈને રાજી જ થઈએ છીએ કે જે મારા ભાઈઓને, જે મારા પરિવારને, જે મારા વડીલોને આવો એક વિચાર આવ્યો છે તો આ એક પ્રોગ્રામની અંદર જે તમે સારું કામ થઈ રહ્યું છે. આજ ઉપર મેઘરાજા થનગવાટ કરીને વાટ જોઈને બેસીને રહ્યા છે. ઇન્દ્ર રાજાએ પણ એને રોકી રાખ્યા છે કે આ પ્રસંગ પૂરો થાય એટલે મુસળધાર વરસાદ વરસવાની તૈયારી છે. પણ સરસ કહેવાય કે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ. આજ 2 દિવસનું સત્ર અહીંયા પૂરું થાય છે. કાલ બપોર સુધી મારા પરિવારની લાજ રહી જાય એ પ્રમાણે આજે જો ભગવાનને પણ નવરાવવાની બધાને આનંદ અને સાથે બધાને મોકો પણ મળ્યો છે, બધા પણ મૂર્તિઓને નવરાવી રહ્યા છે તો આનાથી ઉત્સાહ બીજો કયો હોય. પણ હવે હું નિયાણી તરીકે એક આશીર્વાદ આપું છું કે મારા પરિવારને ભગવાન સદાને માટે પ્રગતિ કરે, ધંધામાં દિન પ્રતિદિન પ્રગતિ થાય
અને જે આ યુવા પેઢી છે એ અમારા વડીલો છે એને બરોબર સાચવી રાખે અને જે આસ્થાનું સ્થાન બનાવ્યું છે ત્યાં તમે દર્શન કરવા જજો. પણ જે તમારા વડીલો છે, જે તમારી માતૃશક્તિ છે, જેને આ તમને દુનિયાના દર્શન કરાવ્યા છે, એને તમે પહેલા પગે લાગજો. પહેલા એને પૂછા કરજો કે કેમ છે દાદા, કેમ છે બા, કેમ છે મમ્મી. એટલું કહીને તમે તમારા ધંધા અર્થે ભલે નીકળજો ને આપણા ઈષ્ટદેવને નમસ્કાર કરજો. જો તમારા વડીલો રાજી હશે તો જ તમારા ઈષ્ટદેવ રાજી હશે. જો જ તમારી માતા રાજી હશે તો માં આપણી ઉમિયા રાજી હશે અને સદાને માટે તમારે માથા ઉપર હાથ મૂકતી રહેશે. પણ જો એક માં રડતી હશે તો ઉમરાવાળી જો રડતી હશે તો ડુંગરાવાળી કદી પણ રાજી નહીં થાય. તો આજે હું તમને એટલું કહું છું ખાતરીથી કે કોઈ અમારા વડીલો દુઃખી નથી, કોઈ અમારી માવડીઓ પણ દુઃખી નથી. ક્યાંક અમારી માવડીઓની પણ ભૂલ થતી હોય કે પહેલાંનું જે તમે બોલતા હો કે મોરે અમે આમ કર્યું, મોરે અમે તેમ કર્યું, તો હું વડીલોને પણ કહું છું કે એ બધું તમે વિચારીને જે અત્યારે યુવા પેઢી પ્રગતિ કરી રહી છે એને તમે એવા રૂડા આશીર્વાદ આપજો કે દિન પ્રતિદિન તમારો આ પરિવાર પ્રગતિ કરે, નિર્વ્યસની બને, ફેશનમાંથી મુક્ત રહે, વ્યસનમાંથી મુક્ત રહે અને હંમેશા આસ્થાના રસ્તે જળવાઈ રહે. અસ્તુ. ભારત માતા કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ.